જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. શાયદ વાદળને કોઈ ગમી ગયું હશે, શાયદ વાદળને કોઈ ગમી ગયું હશે એટલે જ ભર ઉનાળે નમી ગયું હશે. શાયદ વાદળને કોઈ ગમી ગયું હશે એટલે જ ભર ઉનાળે નમી ગયું હશે. ન વરસે આમ કોઈ વૈશાખમાં, ન વરસે સાહેબ આમ કોઈ વૈશાખમાં, લાગે છે આમ તો શાયદ આપણી સાથે કોક રમત રમી ગયું હશે. તો આવો આપણે બધા સાથે મળી અને જાણીએ કે વિક્રમ સંવંત 2081 અને અંગ્રેજી વર્ષ 2025 ચોમાસાના નક્ષત્રો એટલે કે આપણી સાદી ભાષામાં જે વરસાદના નક્ષત્ર છે એનો વાર, તિથિ, તારીખ, સમય અને આ નક્ષત્ર છે એ કયા વાહન ઉપર સવારી કરી અને આવે છે એની જે યાદી છે, જેના પરથી આપણા વડીલો આ વર્ષ કેવું જશે એનું અનુમાન લગાવતા. તો આપણે બધા સાથે મળી અને એ માર્ગ ઉપર હાલવાની કોશિશ કરીએ અને જાણીએ કે આ વર્ષમાં કઈ તારીખે કઈ તિથિએ કયું નક્ષત્ર આવે છે. આ પહેલા નક્ષત્રની તમે અને હું બધા મળી અને સાથે આતુરતાથી રાહ જોઈએ છે. શું કામ? આ જે નક્ષત્ર છે એને રોહિણી કહેવામાં આવે છે, એટલે કે રોહિણ. આ રોહિણ નક્ષત્રની અંદર આપણી ગૈરની મીઠી કેરી, આનો સ્વાદ આપણને બધાને ચાખવા મળે છે. વૈશાખ વૈદ 13 અને રવિવાર, તારીખ 25/5/2025 રોજ સવારે 9 કલાક અને 39 રોહિણ નામનું જે નક્ષત્ર છે એ પ્રારંભ થયું હતું. આગળ બીજું નક્ષત્ર મૃગશીર્ષ એટલે કે મૃગસર. આ નક્ષત્ર જેઠ સુદ 12 અને રવિવારના રોજ, તારીખ 8/6/2025 દિવસે, સમય સવારે 7 કલાક અને 26 જેમનું વાહન છે શિયાળ. એટલે કે એવું બધું જરૂરી નથી કે વરસાદ રહે, બફારો ખૂબ વધે, વરસાદ ઓછો રહે, બફારાની સાથે ગરમીનું પ્રમાણ રહે અને લૂ પણ વાય. ત્યાર પછી ત્રીજું નક્ષત્ર આવે છે આદરા, જે જેઠ વૈદ 11:30 એટલે કે 12 દિવસે એ પણ આરંભિત થાય છે અને એનો વાર છે રવિવાર, તારીખ 22/6/2025 રોજ. સમય છે સવારે 6 કલાક અને 27 જેનું વાહન છે ઉંદર. એટલે કે વાતાવરણ અનુસાર વરસાદ રહે. એવું નક્કી નથી હોતું કે બધી જ જગ્યાએ વરસાદ પડે. જે પ્રમાણે આ કુદરતી પ્રકૃતિ પ્રમાણે જે વાતાવરણ બંધાય છે એ મુજબ વરસાદ રહે છે. ત્યાર પછી વરસાદનું નક્ષત્ર છે પનર્વખ. પનર્વખ એટલે કે પુનર્વસુ. આ અષાઢ સુદ 10 અને શનિવાર, તારીખ 5/7/2025 રોજ 5:48 પ્રારંભ થાય છે. જેનું વાહન છે અશ્વ એટલે કે અર્ધ સંજોગી છે. શનિ બુધ વક્રી છે. પવન ફૂંકાવાની સંભાવના પણ રહે છે અને વંટોળાની સાથે ખંડવૃષ્ટિ થાય છે. ત્યાર પછી પુષ્ય, આપણી ભાષામાં જેને આપણે પખ કહીએ છીએ, એ નક્ષત્ર જે છે અષાઢ સુદ 9 અને શનિવારના તારીખ 19/7/2025 રોજ 5 કલાક અને 23 શરૂ થાય છે. જેનું વાહન છે મોર. આ વાતાવરણની અંદર વરસાદના સંજોગો ખૂબ બંધાય છે, કારણ કે વરસાદ મોરને અતિશય પ્રિય છે, આવું કહે છે. શાયદ સર્વત્ર સામાન્ય મધ્યમ વર્ગનો જે વરસાદ છે એ વરસે છે. વરસાદની સાથે પણ લૂ અને વાતાવરણની અંદર જે આ વરસાદનો બફારો છે એ વધવાના સંજોગો ખૂબ જ અતિશય રહે છે. ત્યાર પછીના નક્ષત્રની વાત કરીએ તો આવે છે આશ્લેષા. આ જે નક્ષત્ર છે જેને આપણે આપણી ભાષામાં અચળક કહીએ છીએ, આ ક્યારે શરૂ થાય છે તો કે શ્રાવણ સુદ 8 અને શનિવાર, તારીખ 2/8/2025 રોજ 4 કલાક અને 9 જેનું વાહન છે ગધેડું.
જે વરસાદની અંદર અર્ધ સંજોગી બને છે. એટલે કે વરસાદ તો રહે પણ આપણું વાતાવરણ અનુસાર વરસાદ મધ્યમ રહે, જેમાં ખંડવૃષ્ટિ પણ થવાના સંજોગો બને છે. ત્યાર પછીનું જે નક્ષત્ર છે એટલે કે નક્તર છે એ છે મઘા. આ મઘા જે નક્ષત્ર છે શ્રાવણ વૈદ આઠમ અને શનિવારના રોજ તારીખ 16/8/2025 ના દિવસે રાત્રે 1:54 શ્રાવણ વૈદ આઠમ જ્યારે ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ આવે છે, પ્રભુના પ્રાગટ્ય પછી, પ્રાગટ્ય થયા બાદ મઘા નામનું નક્ષત્ર શરૂ થાય છે, જેનું વાહન છે ડેડકો. એટલે કે સર્વત્ર સારા વરસાદના સંજોગો વધે છે. કારણ કે આપણે બધા જોઈએ છીએ ડેડકો રે ક્યાં, તો કે જળમાં. વરસાદના ખૂબ સંજોગો વધે છે. કદાચ ક્યાંક હોય ક્યાંક ન હોય, અથવા તો સર્વત્ર પણ રહે, એવું પણ કહેવામાં આવે છે આપણા પંચાંગ અનુસંધાને કે નદી, નાળા, કુવા, તળાવ વગેરે છલકાવાના ખૂબ જ સંજોગો બંધાય છે. ત્યાર પછી આપણે આવે છે પૂર્વ ફાલ્ગુની એટલે કે પૂર્બા. આ નક્ષત્ર એટલે કે આ નક્તર ક્યારે શરૂ થાય ચાલો જાણીએ. જે ભાદરવા સુદ સાયતમ અને શનિવારના દિવસે તારીખ 30/8/2025 ના રોજ રાત્રે 9:45 જેની શરૂઆત થાય છે, એમનું વાહન છે ભેંસ. બધી જ જગ્યાએ ખૂબ સારો વરસાદ વરસે અને ધરતીપુત્રોની અંદર આનંદની એક લહેર વાય. કોઈ જગ્યાએ તોફાની અને ખૂબ સારો વરસાદ રહે. નદી નાળાની અંદર પૂરનો સામનો કરતા ખૂબ નુકસાની પણ આપણે ઝેલવી પડે. એના માટે આપણી તૈયારી અગાઉથી જ હોવી જોઈએ. ચાલો જાણીએ. ત્યાર પછીનું નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની, જેને આપણે ઉત્તરા તરીકે જાણીએ છીએ. આ નક્ષત્રની શરૂઆત ભાદરવા વૈદ સાયતમ અને શનિવારના રોજ તારીખ 13/9/2025 ના દિવસે, જેનો સમય છે બપોરે 3:42, જેનું વાહન છે શિયાળ. આ ઉત્તરા નક્ષત્રની અંદર એવું પણ આ 2081 બની શકે કે વરસાદ ઓછો રહે, ગરમી, ઉકળાટ અને સાથે લૂનું પ્રમાણ પણ શાયદ રહે. કારણ કે ઉત્તરા જે છે એનું વાહન છે શિયાળ. ત્યાર પછીનું નક્ષત્ર હસ્ત એટલે કે આપણે બધા જાણીએ છીએ હાથીઓ. આ નક્ષત્રની શરૂઆત આસો સુદ પાંચમ અને શનિવારના રોજ તારીખ 27/9/2025 ના દિવસે શરૂ થાય છે, જેનું વાહન છે મોર. અને આગળ જેમ આપણે કીધું એમ મોરને વરસાદ અતિશય પ્રિય છે. પરંતુ આ હસ્ત એટલે કે હાથિયાની અંદર જ્યારે એનું વાહન મોર છે, ત્યારે આ નક્ષત્ર અને એનું વાહન બંને મળીને સંજોગો અનુસંધાને ગાજવીજની સાથે ખૂબ જ સારો વરસાદ, મહાવૃષ્ટિ આપણે જેને કહીએ, ખૂબ જ સારો વરસાદ પણ થઈ શકે અને વરસાદની સાથે ખૂબ પવન પણ ફૂંકાય. હસ્ત નક્ષત્રની અંદર નુકસાન થવાના પણ થોડા સંજોગો વધે છે. તો આપણી સાવચેતી છે એ આપણા હાથમાં છે. આમ જોઈએ તો આપણા વડીલો એમ કહે છે કે હાથિયા પછી તો આમ ચોમાસાએ વિદાય લઈ લીધી, પરંતુ નક્ષત્રની અંદર આવતી ચિત્રા, જેને આપણે બધા ઘેલી ચિત્રા કહીએ છીએ, આ નક્ષત્ર ચિત્રા જેની શરૂઆત આસો વૈદ ચોથ અને શુક્રવારના દિવસે તારીખ 10/10/2025 ના રોજ રાત્રે 8:14, જેમનું વાહન છે હાથી. એટલે કે અર્ધ સંજોગી છે. વરસાદ થાય પણ ખરો, કારણ કે આમ તો ચોમાસાની વિદાય થઈ ચૂકી ગણાય છે, પરંતુ જેમનું વાહન હાથી છે એના કારણે જો વરસાદ વરસે તો એ વરસાદ જે છે એ મહાભયાનક પણ થાય છે. પાક આપણે જે મોલાયત લઈએ છીએ, આ પાકની અંદર નુકસાનદાયી પણ સાબિત થાય છે. આ સમયગાળાની અંદર બધાને મોલાયત તૈયાર થઈ ગઈ હોય છે, તો આ મોલાયતની અંદર નુકસાની થવાના સંજોગો ખૂબ રહે છે. આ ચિત્રાને આપણે બધા જાણીએ છીએ ને કે એને ઘેલી શું કામ કહેવાય છે, તો સમયકાળની વાત છે. એક સમયે 999 નદીઓ આ નક્ષત્રએ ચાલુ કરી હતી. જો આ નક્ષત્રની અંદર વરસાદ વરસે તો કેટલો વરસે, કેટલા પ્રમાણની અંદર વરસે એ કોઈ જાણી શકતું નથી. અતિવૃષ્ટિ થવાની પણ, ભયાનક વરસાદ આવવાના પણ સંજોગો બંધાય છે, કારણ કે હાથી જેમનું વાહન છે અને ચિત્રા નક્ષત્ર છે. તો આપણે આપણી સાવચેતી આપણા હાથે વર્તીએ. એ પછી
આવે છે સ્વાતિ નામનું નક્ષત્ર. ઘણા લોકો એવું કહે છે કે આ સ્વાતિ નામનું જે નક્ષત્ર છે ને એનો વરસાદ ઝાઝો દરિયાની અંદર થાય છે. દરિયાની અંદર વરસે એ હાચા મોતી બંધાય છે. વિક્રમ સંવંત 2082 ના કારતક સુદ બીજ અને ગુરુવાર, જેને આપણે ભાઈ બીજ કહીએ છીએ, આ દિવસે તારીખ 23/10/2025 ના રોજ સમય સવારે 6 કલાક અને 42 મિનિટે, જેમનું વાહન છે ડેડકો, એટલે આ વરસાદ વરસવાના સંજોગો રહે છે. વરસાદ અર્ધ સંજોગી છે, કારણ કે આ જે સ્વાતિ નક્ષત્ર છે આમાં આમ જોઈએ તો આ વરસાદની વિદાય થઈ ચૂકી હોય છે, પરંતુ વાતાવરણને અનુસંધાનીને કદાચ એમના વાહનના હિસાબે સારો વરસાદ પણ રહે. વાતાવરણમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધે છે. અને આજે વિક્રમ સંવંત 2081 નું આપણે અંગ્રેજી સંવંત 2025 નું જે ચોમાસું છે એ આ નક્ષત્રની અંદર વિદાય પામે છે. ઠંડીનું આગમન થાય છે અને આ ઠંડીના આગમન સાથે આપણે બધા મળી અને ભગવાન શિવજી એટલે કે મહાદેવના ચરણોની અંદર એવી પ્રાર્થના કરીએ, ખેતીવાડીની અંદર મોલાદ ખૂબ સારી રહે, ધરતીપુત્રોની સાથે સહપરિવાર આપણે બધાએ આનંદમાં રહીએ, બધાની મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે. આવા ભાવ સાથે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા ચિદ દુઃખ ભાગ ભવેતઃ. તો બધાઈને મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.